આપીએ। એક થાંભલાનો 1 રૂપિયો નથી જતો। તમે શું કહે વળતરના 7.5% 25% બધું ભૂલી જાય। 1 રૂપિયો નથી જતો, મફત બાપના બોલથી મફત આપીએ અને અમે ખેડૂત છીએ, આપીએ બાપના બોલથી આપીએ। અમારી શરત એ છે કે આને ગયો આખા ભારતમાં જ્યાં વીજળી આપે ને ત્યાં મફત આપે। બાપના બોલથી મફત થાંભલા ખોડવા દેવા છે। આ લોકો કંપની વાળા આખા ભારતમાં તો એને વિકાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ દેશનો? માત્ર ભાઈ 1 મિનિટ, ખોટો દેખાડો નહીં। માત્ર ખેડૂતોએ દેશના વિકાસમાં ભોગ દેવો અને આ દલ્લા શેઠો કમાણી કરે, એની તિજોરીઓ ભરે, એ મફત વીજળી નહીં। એ લોકો મફત વીજળી આપવા તૈયાર હોય તો આખા ગુજરાતના ખેડૂતો અમે મફત થાંભલા નાખવા દેવા તૈયાર છીએ। 55 ગીગાવોટ રિલાયન્સ, 29 ગીગાવોટ અદાણી આ જે વીજળી પેદા કરે છે એ મફત, બરાબર છે, આખા ભારતમાં, ભલે તેલંગાણામાં આપશે, જમ્મુ કાશ્મીરમાં આપશે, બિહારમાં આપશે, એ આપણા ભાઈઓ છે, ભારતનો ભાગ છે। અમે આમ હરખથી સાહેબ સામેથી કેવું કે મારા ખેતરમાં ખેડૂતો બાદ છીએ કે મારા ખેતરમાં થાંભલો નાખો, મફત મારા ખેતરમાં થાંભલો નાખો। શરત એટલી છે કે આ લોકો મફત વીજળી આપવા જોઈએ। સાહેબ આ ભારતના વિકાસના નામની પાછળ આ લોકોને કમાવવાનો ધંધો છે। તમને 100 જણા તમારા એસડીએમની તમારી ઓફિસમાં રાહ જોઈને બેઠા છે, તમે કહ્યું, અને તમને અહીંયા દોડાવ્યા છે આ 2 જણા માટે, દેશના વિકાસ માટે નહીં। અહીંયા આલ સાહેબને ડીવાયએસપી સાહેબને અહીંયા દોડીને આવવું પડ્યું છે। આ અધિકારીઓએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર કાયદાથી ઉપરવટ ના હોય એવું તમે પોતે સ્વીકાર્યું છે સાહેબ। કાયદાથી ઉપરવટ પરિપત્ર ના હોય, કાયદાની મૂળ વિભાવનાને તોડી મરોડીને પરિપત્ર ક્યારેય ના બની શકે, એટલે એમાં અમે સહમત નથી સાહેબ। અમને માર્કેટ ડિટર્મિનેશન કમિટી મુજબ અમને અમારો વેલ્યુઅર નિમવાની સત્તા આપો અને પછી આ કામ કરવા આવો। અમારી બહુ સ્પષ્ટ વાત છે। કાયદા મુજબ અમે અપેક્ષા રાખીએ છીએ કે અમે જે અધિકારીઓને પરસેવો પાડીને મહેનત કરી અને પગાર આપીને ખુરશી ઉપર બેસાડ્યા છે એ અધિકારીઓ જે કાયદો છે એ કાયદાનો અમલ કરે, નહીં કે ધન્ના શેઠો માટે બનેલા પરિપત્રોનો અમલ કરે।